જંત્રી દરમાં ભાવ વધારાને લઈ બિલ્ડરો પણ મેદાને આવ્યા છે। રાજકોટ બિલ્ડર એસોસિએશને વિરોધ નોંધાવ્યો। 9 ડિસેમ્બરે બિલ્ડરો સરકાર વિરુદ્ધ મૌન રેલી કરશે। આરબીએસ સાથે સંકળાયેલ તમામ એસોસિએશન પણ જોડાશે। જંત્રીને લઈ આરબીએસ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। મહાનગરપાલિકામાં કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં। જંત્રીમાં વધારો તે અસહ્ય છે। રાજ્ય સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ। જંત્રીમાં 200 થી 2000 ટકાનો વધારો કર્યો છે। 2 મહિનાનો સમય ઓછો છે। 90 દિવસનો સમય જોઈશે। ઓનલાઈન વાંધા માટેની સમય મર્યાદા વધારો કરવો જોઈએ। બિલ્ડર એસોસિએશનનું શું કહેવું છે જાણીએ। આવનારા દિવસોમાં અમે રજૂઆત કરશું દરેક વિસ્તાર વાઇઝ કે ક્યાં શું પરિસ્થિતિ હતી ને ક્યાં શું પરિસ્થિતિ થવાની છે। તો ક્રેડાઈ ગુજરાતની આખા તમામ જિલ્લાઓમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે આના માટે થઈને અમે રાજ્ય સરકારશ્રીને વાંધા સૂચન આપશું અને રાજ્ય સરકારનું ધ્યાન દોરશું એક મોટી રેલીના સ્વરૂપમાં કે ભાઈ પ્રશ્નો ઘણા બધા છે। તો આ પ્રશ્નોને અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપશું। જિલ્લા કલેક્ટરશ્રીનો પણ અમે સમય માગશું। સોમવારે બહુ બહોળી સંખ્યામાં અમે લોકો ભેગા થઈને જવાના છીએ। આખરે સરકાર શું માની રહી છે? જમીનના બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાની દલીલ છે। જમીન સંપાદનમાં ઘણી મુશ્કેલી આવી રહી છે। ખેડૂતોએ સરકારને રજૂઆત કરી હતી। આખરે કેવી રીતે જંત્રીના ભાવ નક્કી થાય છે તે પણ જાણીએ। જંત્રીનો દર નક્કી કરવા અનેક પરિબળ જવાબદાર હોય છે। જમીન, મિલકતનો પ્રકાર, આંતરમાળખાકીય સવલતો, મિલકતની માર્કેટ વેલ્યુ જેટલી વધારે તેટલી જંત્રી વધારે હોય છે। આખરે નવી જંત્રીથી શા માટે મુશ્કેલી વધશે તે પણ જાણીએ। કારણ કે શહેરી વિસ્તારમાં કુલ 23,846 વેલ્યુ ઝોન છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ વેલ્યુ ઝોન 17,131 છે। 20 ડિસેમ્બર 2024 સુધી વાંધા રજૂ કરી શકાશે। જંત્રીના ભાવ સરકારે 2023માં વધાર્યા હતા અને 1.5 વર્ષ બાદ ફરી જંત્રીના ભાવ વધારવામાં આવ્યા। એફએસઆઈના ભાવ વધતા નવા મકાનોના ભાવ પણ વધી શકે છે।